ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે વહેલી સવારથી જ ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું। આ પંથકમાં કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી છે, ત્યારે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી તેમજ આજથી આંદ્રા નક્ષત્રની પણ શરૂઆત થઈ છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ અપાયું છે, જેને લઈને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ધોરાજી પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતું। સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ વરસી ગયો છે। તો જે ખેડૂતોએ આગોતરું પાકનું વાવેતર કર્યું હોય તેમના માટે પણ આ વરસાદ કાચા સોના માફક સાબિત થશે। તો ધોરાજી શહેર સહિત ગ્રામ્ય પંથકના ભોલ ગામડા, ભૂકી, જમનાવાડ, તોરણિયા અને મોટી મારડ સહિત વિસ્તારોમાં મેઘરાજા ધીમી ધારે વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણીઓ જોવા મળે છે। તેમજ ખેડૂતોએ આ વર્ષે સારો વરસાદ વરસે અને ખેડૂતોએ વાવેતર કરેલા પાકનું ઉત્પાદન સારું થાય તેવી કુદરત પાસે આશા વ્યક્ત કરી હતી। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।